ભાવનગર જવાહર મેદાન ખાતે આગામી શનિવાર અને રવિવાર 2 દિવસીય હેલ્થ એક્સપો યોજાશે, જે અંગે આજરોજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વિગતવાર માહિતી આપવામાં આવી। ભાવનગર બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ્સ એસોસિએશનના ઉપક્રમે હેલ્થ એક્સપો 2026 નું ભવ્ય આયોજન ભાવનગર બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ્સ એસોસિએશનના ઉપક્રમે જાહેર જનતાના આરોગ્ય જાગૃતિના હેતુસર તા 3 અને 4 જાન્યુઆરી 2026ના રોજ જવાહર મેદાન ભાવનગર ખાતે મીનુબેન બાંભણિયા, જીતુભાઈ વાઘાણી, મનસુખભાઈ માંડવિયા, પરસોત્તમભાઈ સોલંકી, સેજલબેન પંડ્યાની સહ વિશેષ ઉપસ્થિતિમાં હેલ્થ એક્સપો 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ હેલ્થ એક્સપોમાં સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ વિષયોને આવરી લેતા લગભગ 107 જેટલા સ્ટોલ્સ મૂકવામાં આવશે, જેમાં આરોગ્ય, દવા, તપાસ અને સારવાર અંગેની ઉપયોગી માહિતી જાહેર જનતાને મળી રહેશે। એક્સપો સવારે 9 વાગ્યાથી રાત્રિ સવારે 9 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે। એક્સપોની ખાસ આકર્ષણ રૂપે શહેરના જાણીતા ફિઝિશિયન ડો. પ્રદીપભાઈ જોશી દ્વારા દિલ સે દિલ તક વિષય ઉપર અકાળે હાર્ટ એટેક બાબતે માર્ગદર્શન આપતું સેમિનાર શનિવારે સાંજે 6 વાગ્યે યોજાશે, જે સંપૂર્ણપણે જાહેર જનતા માટે ખુલ્લું રહેશે। ઉપરાંત રેડક્રોસ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે, તેમજ કેન્સર માટેની એડવાન્સ ટેસ્ટ બસ પણ હાજર રાખવામાં આવશે, જેથી લોકો સમયસર તપાસ અને માર્ગદર્શન મેળવી શકે। આ હેલ્થ એક્સપોમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ AIOCD ના પ્રમુખ શ્રી J.S. શિંદે ખાસ ઉપસ્થિત રહેશે, જે કાર્યક્રમની વિશેષ મહત્તા વધારશે। દવા અને આરોગ્ય સંબંધિત અનેક ઉપયોગી જાણકારીઓ એક જ સ્થળે મળતી હોવાથી આ એક્સપો જાહેર જનતા માટે અત્યંત લાભદાયી બનશે। એક્સપો નિમિત્તે સૌ પત્રકાર અને અમારી ટીમ અહીંયા એકત્ર થયા છે, ત્યારે હું આપ સૌને હેલ્થ એક્સપો રિલેટેડ માહિતી આપવા માગીશ। આ એક્સપો અમારી સંસ્થા, માતૃ સંસ્થા ધ ગુજરાત ફેડરેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના 50 વર્ષ પૂર્ણ થાય છે, એ નિમિત્તે અમે આ એક હેલ્થ એક્સપોનું આયોજન કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ કે ભાવનગર અને બોટાદ જિલ્લાના સમગ્ર નાગરિકો હેલ્થ બાબતે કોન્શિયસ બને, થોડા અવેર બને, ટ્રેડ સાથે સંકળાયેલા જેટલા પણ ભાવનગરના બોટાદના વેપારીઓ છે એ પણ અપગ્રેડ થાય। આપણો જિલ્લો ગુજરાતમાં છેવાડામાં ગણવામાં આવે છે અને આ ટાઈપના આયોજનો બહુ જૂજ થતા હોય છે, અને અમને પણ આનંદ થાય છે કે આ આયોજન સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર થવા જઈ રહ્યું છે। ભાવનગરમાં તો પ્રથમવાર જ છે, પણ સૌરાષ્ટ્રમાં પણ પ્રથમવાર છે। તો આ એક્સપોનો સમગ્ર જનતા, ભાવનગરના નાગરિકો આનો લાભ લે એવી અમારી અપીલ છે। આ કાર્યને વધારે સફળ બનાવવા માટે અમે એક્સપોની અંદર અરાઉન્ડ 107 જેવા એક્ઝિબ્યુટરો અહીંયા પ્રેઝન્ટ થવાના છે। એ સિવાય અમે જનતા માટે એક દિલ સે દિલ તક ડૉક્ટર પ્રદીપ જોશી સાહેબનો એક સેમિનાર પણ આયોજન કર્યો છે, કે જેની અંદર અકાળે હાર્ટ એટેકમાં આપણે શું પગલાં લઈ શકીએ એ બાબતની સમગ્ર જનતાને એ માર્ગદર્શન આપવાના છે। આ ઉપરાંત અમારા ફિલ્ડ સાથે સંકળાયેલા જે કોઈ કેમિસ્ટો છે એમને પણ એક નવું માર્ગદર્શન મળે એ બાબતના સેમિનારો અમે શનિવારે બપોરે 3 થી 4:30ના ગાળામાં ગોઠવ્યા છે। એટલે અમારા ટીમ વતી મારી આપ સૌને અપીલ છે કે આપ સૌ પધારો અને અમારા એક્સપોના મહેમાન બનો અને અમારા એક્સપોને દીપાવો। આભાર। રજિસ્ટ્રેશન અનિવાર્ય છે, જેથી કરીને એક ખ્યાલ આવે કે કેટલા લોકોએ વિઝિટ કરી છે। મુખ્ય ઉદ્દેશ હેલ્થ એક્સપોનું મેઇન કારણ એ છે કે હેલ્થના આપણા અહીંયા દરેક ટ્રેડના એક્સપો થાય છે। લાસ્ટ આપણે ચેમ્બરનો પણ એક્સપો થઈ ગયો, પણ હેલ્થ રિલેટેડ કોઈ એક્સપો નથી થયો, એટલે હેલ્થના વેપારીઓ માટે પણ આ વસ્તુ છે। અને એની સાથે અમે જોડ્યું કે આ પ્રદીપભાઈ જોશી સાહેબ છે, એનો એક અમે સેમિનાર કર્યો કે જેનાથી જાહેર જનતાને પણ હેલ્થ રિલેટેડ માહિતી મળે, એની જીવનશૈલીમાં એ લોકો કઈ રીતે ફેરફાર કરી શકે છે, એની સાથે બીજા પણ હેલ્થ રિલેટેડ આ કોર્પોરેટ હોસ્પિટલો છે એ બધાને પણ અમે અહીંયા ઇન્વાઇટ કરી છે, કે જેથી કરીને જનતાને ખબર પડે કે ભાવનગરમાં પણ ઘણા ડિસીઝોના અહીંયા નિદાન થાય છે। આજે લોકોને ખબર જ નથી
કે કાંઈ પણ એવી મોટી ડિસીઝ આવી એટલે આપણે અમદાવાદ જઈએ, પણ એના ડૉક્ટરો ભાવનગરમાં પણ છે, ભાવનગરમાં એની સારી સુવિધાઓ છે અને એને સવલતો પણ મળે છે. એટલે હોસ્પિટલો પણ આમાં પાર્ટિસિપેટ થઈ છે, ડૉક્ટરોએ પોતાને પાર્ટિસિપેશન કર્યું છે કે પોતે કઈ રીતે એ ટ્રીટમેન્ટ કરે છે એ લોકોને દેખાડી શકે. મુખ્ય ઉદ્દેશ આ છે અમારો. 3 દિવસના એક્સપો દરમિયાન કઈ કેમ્પ જેવું છે? 2 દિવસનો એક્સપો છે અને હમણાં જ તે રેડ ક્રોસ આવે છે, એ પોતાની બ્લડ ડોનેશનની વેન પણ ઊભી રાખવા માગે છે. સાથે એની કેન્સર હોસ્પિટલની કેન્સર માટેની એક વેન હમણાં એ લોકોએ લીધી છે, જેમાં એ રિપોર્ટ્સને એ બધું કરી આપે છે, નિદાન કરી આપે છે. એટલે એની પણ એની તૈયારી છે કે આપણે જનતા માટે એ પણ કરી શકીશું. તમારી ધારણા પ્રમાણે કેટલા લોકો ભાગ લેશે? અમારી ધારણા પ્રમાણે 7,000 લોકો અમારા ટ્રેડ રિલેટેડ જે છે એ તો ખરી જ, બાકી જાહેર જનતા માટે વેલકમ છે અને એની માટે તો આઈડિયા નહીં આવે કે કેટલા આવશે, પણ 7,000 પ્લસ તો અમારા ટ્રેડના જ આવશે ગુજરાતભરમાં. એક શનિવારે ફ્રી રજિસ્ટ્રેશન છે, ફ્રી રજિસ્ટ્રેશન અહીંયા જ આ જ હોલમાં. હા, શનિવારે સાંજે 6 થી 7, 6 થી ઓનવર્ડ્સ છે. એમાં પછી એક અમે ડેન્ટિસ્ટને અત્યારે પ્લાન કરીએ છીએ કે પછીના સેશન એક ડેન્ટિસ્ટ એ પણ લેશે. ઉદ્ઘાટન કેટલા વાગે ને કઈ તારીખે? શનિવારે 3 તારીખે શનિવારે સાંજે 6 વાગે. ઉદ્ઘાટન સવારે 10 વાગે છે. માનનીય મનસુખભાઈ માંડવિયા, પછી નીમુબેન, પછી જીતુભાઈ વાઘાણી, પછી સેજલબેન, પરસોત્તમભાઈ સોલંકી, આ દરેક અને અમારા એના ગેસ્ટ ઓફ ઓનર છે અમારા ઓલ ઇન્ડિયાના પ્રેસિડન્ટ જે શિંદે પણ હાજરી આપવાના છે. અને 10 વાગે ઇનોગ્રેશન રાખ્યું છે. ત્યારબાદ 3 થી 4:30 અમારા કેમિસ્ટ અવેરનેસ પ્રોગ્રામ એક સ્માર્ટ કંપનીના CEO છે એ લેવા આવવાના છે. 6 થી 7માં પ્રદીપભાઈ જોશીનો કાર્યક્રમ છે. અને 4 તારીખે રવિવારે સવારે 10 વાગે ઓલ ઇન્ડિયાનો કેમિસ્ટ એસોસિએશનનો ઓલ ઇન્ડિયાનો અહીંયા અમે વર્કશોપ રાખ્યો છે, જેમાં ગુજરાતભરના તમામ કેમિસ્ટો ભાગ લેવાના છે. અને એમાં અમારા ઓલ ઇન્ડિયાના સેક્રેટરી રાજીવ સિંઘલ એ વર્કશોપ લેવા આવવાના છે. એક્સપોની મહત્વતા એ છે કે લોકોને અહીંયા આવીને જાણવા મળશે. લાઈક હોસ્પિટલો છે, ડૉક્ટરના સ્ટોલ છે, લેબોરેટરીવાળા છે, કે અહીંયા ભાવનગરમાં પણ આ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે, એની સારવાર પણ થઈ શકે છે. અને જે મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એના તે સ્ટોલ લાગ્યા છે, જેથી ભાવનગરના વેપારીઓને પણ ખ્યાલ આવશે કે એનો ટ્રેડની વૃદ્ધિ કરવી હોય તો આ એને ખૂબ ઉપયોગી છે. ના, 10 વાગે એ ઇનોગ્રેશનમાં જ છે બધા. બીજા દિવસે અમારા ઓલ ઇન્ડિયાના બધા હોદ્દેદાર. અને અમે મેઇન એવું જ રાખ્યું હતું કે ભાઈ અમારી ફાર્મા કંપનીમાં તો બહુ મોટા મોટા હોય, પણ ભાવનગરમાં જે સૌથી મોટી ફાર્મા કંપની છે એ જ અમારા મેઇન સ્પોન્સર બને. એટલે જેનબર્ગ ફાર્માસ્યુટિકલ આ એક્સપોના મેઇન સ્પોન્સર છે. અને શેઠ બ્રધર્સ જે આપણું ભાવનગરનું નાક છે. અને આપ સૌને બંને દિવસનું આમંત્રણ છે. આપ સૌ ખાસ પધારજો અને જનતાને બને ત્યાં સુધી આને આપણે બહોળો પ્રચાર કરીએ એવી મારી શુભેચ્છાઓ છે, એવી મારી લાગણી છે. તમારી સાથે બેઠા છે એમનો પરિચય કરાવી દો. આ દક્ષેશભાઈ માણિયા છે, ભાવનગર બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ છે. માયસેલ્ફ ભીષ્મ વોરા, હું ભાવનગર કેમિસ્ટ એસોસિએશનનો પ્રેસિડન્ટ છું અને ઓલ ગુજરાતમાં જોઈન્ટ સેક્રેટરી છું. આ ભાવેશભાઈ છે, એ ભાવનગર કેમિસ્ટ એસોસિએશનના સેક્રેટરી છે. આ દિનેશભાઈ છે જે ભાવનગર બોટાદ જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના મંત્રી છે. અને આ પલકભાઈ છે એ એના ટ્રેઝરર છે. અને આ હરકિશનભાઈ છે જે અમારા એક્સપોમાં સૌથી વધુ મહેનત કરી છે અને અમારા કારોબારીના મેમ્બર છે. અને આ સમગ્ર અમારી જે ટીમ છે, સમીરભાઈ, હેમલભાઈ, સિદ્ધાર્થભાઈ તો તમારામાંના જ એક છે, પણ આ અમારા કારોબારી મેમ્બરો જ છે બધાય. બોટાદ અને ભાવનગરની ટીમ અહીંયા બેઠી છે. ટૂંકી બાઇટ લઈ જોઈએ તો બાઇટ આપી દે 1.5-2 મિનિટની.
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક એક્સપો થવા જઈ રહ્યો છે, શું કહેશો? હું દક્ષેશ માણિયા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશનમાં પ્રમુખ તરીકે સેવા આપું છું અને મારી ટીમ વતી આપ સૌને પ્રથમ તો નમસ્કાર. ભાવનગરમાં જવાહર મેદાનમાં તારીખ 3 અને 4 સવારના 9થી તે સાંજના 9 એક હેલ્થ એક્સપોનું આયોજન થવા જઈ રહ્યું છે. આ હેલ્થ એક્સપોનો મુખ્ય હેતુ કે ભાવનગરને હેલ્થ રિલેટેડ એક નવી દિશા મળે, એક એની અંદર અપગ્રેડેશન આવે, એનો અમારો મુખ્ય હેતુ છે. હેલ્થ એક્સપોની અંદર તમને અરાઉન્ડ 107 જેટલા એક્ઝિબિટરો જોવા મળશે, જેઓ તમને સ્વાસ્થ્યને લગતી સમગ્ર માહિતી તમને એમાંથી મળી રહેવાની છે. આ ઉપરાંત અમારી ટીમ દ્વારા તારીખ 3 એટલે કે શનિવારે સાંજના 6 થી તે 7 ભાવનગરની જનતા માટે દિલ સે દિલ તક ના એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં ડૉક્ટર પ્રદીપભાઈ જોશી દ્વારા અકાળે હાર્ટ એટેક વિશે માહિતી આપવામાં આવશે અને એનાથી કેવી રીતે બચી શકાય એની એક માહિતીનો સમગ્ર સેમિનાર છે. આ ઉપરાંત શનિવારે બપોરે 3 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી હેલ્થને લગતા જે કોઈ ટ્રેડ બિઝનેસમેનો છે એમની માટે એક સેમિનારનું આયોજન કર્યું છે, જેમાં એમને પણ એક અપગ્રેડ માહિતીઓ મળી શકશે. ઉપરાંત 4 તારીખે એટલે કે રવિવારે સવારે અમારી સંસ્થા દ્વારા દરેક કેમિસ્ટ માટે એક વર્કશોપનું આયોજન કર્યું છે. તો આવા અનેક બીજા પ્રોગ્રામો પણ છે. આ દરેક પ્રોગ્રામ હેલ્થ એક્સપોના ગ્રાઉન્ડ ઉપર જ તે કોન્ફરન્સ હોલમાં આયોજન થવાના છે. તો ભાવનગરની સમગ્ર જનતાને હું એક અમારી ટીમ વતી અપીલ કરું કે આપ સૌ આ હેલ્થ એક્સપોમાં વધારો, અમારી શોભા વધારો અને આપના સ્વાસ્થ્યને અપગ્રેડ કરો. અને અહીંયાથી હું એક આપને વિચાર આપીશ કે ભાઈ હેલ્થ એક્સપો એટલે ભાવનગર માટે સ્વાસ્થ્યનું એક નવું સરનામું છે. તો આવો અને આપના સ્વાસ્થ્ય માટે એક નવી માહિતી અને અપગ્રેડેશન અહીંયાથી મેળવો એવી અમારી આપ સૌને વિનંતી છે. પધારો ભાવનગરમાં હેલ્થ એક્સપો. માં ડેન્ટલ કેર ડૉક્ટર ધવલભાઈ ડી જોશી દ્વારા સંચાલિત નવા સરનામા સાથે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ એટલે માં દાંતનું દવાખાનું, જેમાં વિવિધ અને વિશિષ્ટ સુવિધાઓ જેવી કે સચોટ નિદાન માટે દાંતના ડિજિટલ એક્સરે તેમજ પેશન્ટ અવેરનેસ માટે ઇન્ટ્રા ઓરલ કેમેરાની સુવિધા, એન્ડોમોટર, અપેક્સ લોકેટર જેવા ડિજિટલ સાધનો દ્વારા મૂળિયાની સારવાર, પાન માવાથી પડેલા દાગ, છારી તથા પાયોરિયા માટે દાંત તથા પેઢાના સફાઈની સારવાર ઉપરાંત સ્ટીલ, સિરામિક, ટાઇલાઇટ તથા ઝિર્કોનિયાના કવર તથા બ્રિજ બેસાડવાની સારવાર. આ ઉપરાંત બાળકોના દૂધિયા, વાંકા ચૂકા દાંત તેમજ ડાહપણ દાઢ કઢાવવા માટે નિષ્ણાંતો દ્વારા સારવાર માટે વર્ષોનો વિશ્વાસ એટલે માં ડેન્ટલ ક્લિનિક. અમારું નવું સરનામું નોંધી લેશો. માં ડેન્ટલ કેર, ડૉક્ટર ધવલભાઈ ડી જોશી, 101 હરિકૃપા કોમ્પ્લેક્સ, રેલવે સ્ટેશન રોડ, ડૉક્ટર પ્રજાપતિ સાહેબની હોસ્પિટલની બાજુમાં, શિહોર. માં ડેન્ટલ કેર.